હેલો ગાઈસ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે ને. આજે મિત્રો આપણે સીતાએ બનાવે છે મિત્રો, આજે સમોસાનો પ્રોગ્રામ છે. એટલે ફાઇનલી મિત્રો આપણે સમોસા બનાવવાના છે. એટલે આ બાજુ તપેલી, પછી તપેલીની અંદર મિત્રો બટાકા છે. એટલે ફાઇનલી મિત્રો બટાકા બફાતા કરવાના છે જોરદાર. એટલે મૂકી દીધું. ફાઇનલી મિત્રો આપણો લોટ કમ્પ્લીટ થાળની અંદર મિત્રો નાખવાનો છે અને લઈ લેવાનો છે મિત્રો સમોસા બનાવવા માટે. સમોસા એ સાઈ પાસે આ મેંદો લઈ લેવાનો છે. પછી શું નાખવાનું છે? નમક થોડુંક નાખી દેવાનું છે. પછી અજમો નાખવાનો છે મિત્રો થોડો. મીઠું ભાઈ ખવડાવવા આવી જશે વેફર. ફાઇનલી મિત્રો આપણો લોટ લઈ લીધો છે. એટલે હવે બાંધવાનો છે. કેવી રીતે બાંધવો એ મિત્રો જોવાનું છે આપણે. ફાઇનલી મિત્રો આપણા મરચા કટિંગ કરી નાખ્યા જોરદાર. પછી આપણા મિત્રો ધાણા મસ્ત એવા કટિંગ કરી નાખ્યા. પછી ડુંગળીનું પણ મસ્ત એવું કટિંગ કરી નાખ્યું. ને ફાઇનલી મિત્રો આપણા બટાકા પણ કમ્પ્લીટ બફાઈ જશે. ને હવે મિત્રો બટાકાની સાલ ઉતારવાની છે. કમ્પ્લીટ મિત્રો આપણા બટાકાની સાલ ઉતારી અને આપણે કમ્પ્લીટ રેડી કરી નાખ્યા છે. હવે પહેલાં શું નાખ્યું? રાઈ જીરું મિત્રો નાખી દીધું છે. આપણે સમોસાનું શાકનું વઘાર કરવાનું છે. પછી મિત્રો આપણે નાખવાના છે મરચા. પછી શું ડુંગળી નાખવાની છે. સારી રીતે મિક્સ કરવાની છે. પછી મિત્રો આપણું બટાકાનું શાક નાખવાનું છે. તૈયાર કરેલું બટાકાનું શાક નાખી દેવાનું છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે જોરદાર. નમક, પછી ગરમ મસાલો, પછી લાલ ચટણી, લાલ કાશ્મીર મરચું, પછી હલ્દી. મરચા નાખ્યા એટલે વાંધો ને સારી રીતે મિક્સ કરી લે. આ બાજુ મિત્રો આપણું સમોસાનું શાક કમ્પ્લીટ મિત્રો હવે બનીને રેડી થઈ ગયું છે. અને આ બાજુ થાના, હવે મિત્રો થાના નાખવાના છે. થાના નાખી દે. થાના નાખી દેવાના છે. ને કમ્પ્લીટ મિત્રો આપણો આ સમોસાની શાક બનીને કમ્પ્લીટ રેડી છે. અને આ બાજુ મિત્રો આપણો લોટ પણ બાંધી દીધો છે જોરદાર. અને હવે મિત્રો આપણે સમોસા બનાવવાનું ચાલુ કરીશું. ફાઇનલી મિત્રો આપણે સમોસાની રોટલી બનાવી અને સમોસા બનાવવાના છે. કમ્પ્લીટ મિત્રો બનવાની છે જોરદાર. ને મેંદાનો લોટ મિત્રો આ રીતનો બાંધી દેવાનો છે. પછી આવી રીતે મિત્રો રોટલી બનવાની છે. સીતાએ મસ્ત એવી મિત્રો રોટલી બને છે. આ બાજુ જોઈ શકો છો જોરદાર. આવી રીતે મિત્રો સારી રીતે વન નાખવાની છે જોરદાર. રોટલી આપણી મિત્રો રોટલી કમ્પ્લીટ બનીને રેડી છે સમોસાની. હવે મિત્રો આપણે શાક પૂરવાનું છે એની અંદર. આવી રીતે મિત્રો આપણું શાક ભરી દેવાનું છે સમોસાની અંદર. ને પછી મિત્રો વારી દેવાનું છે. આવી રીતે કરીને ચીગાડી દેવાનું છે મિત્રો મસ્ત એવું જોરદાર.
સમોસું મિત્રો હવે તૈયાર થઈ ગયું અને હવે મિત્રો આપણે તેલની અંદર તરવાનું છે અને આવું મિત્રો કમ્પ્લીટ સમોસો બની ગયો જોરદાર. બનાવી મિત્રો આ થાળીની અંદર મૂકવાના છે. ફાઇનલી મિત્રો આપણા સમોસા કમ્પ્લીટ શાક ભરીને કમ્પ્લીટ મિત્રો રેડી કરી નાખ્યા છે અને હવે મિત્રો આપણું કઢિયું મૂકી દીધું છે જોરદાર. અને હવે મિત્રો આપણે સમોસા તળવાનું છે. ફાઇનલી મિત્રો આપણું તેલ મુકાયું છે, કઢિયું મુકાયું છે અને આ મીતુ માટે મિત્રો એક પૂરી પણ બનાવી દીધી છે જોરદાર. અને હવે મિત્રો આપણા ફાઇનલી સમોસા તરાવા લાગ્યા છે, તમને દેખાડી દઉં. અને આ મીતુ પાછો આવી જાવ પૂરી ખાવા. લેવો મીતુને પૂરી દઈ દીધી અને એ મિત્રો ખાવાનું ચાલુ કરી દીધું છે પૂરી. ને આપણા સમોસા કમ્પ્લીટ અત્યારે બને છે જોરદાર ગરમ. ફાઇનલી મિત્રો આપણા સમોસા બનીને રેડી થઈ જશે ને હવે મિત્રો આપણે જમવાનું છે. જમવામાં મિત્રો આપણા સાસ તૈયાર કરી, ડુંગળી થોડી કાપી ને આ બાજુ મિત્રો આપણા મરચાં પણ કમ્પ્લીટ તરીને રેડી કર્યા. એટલે હવે મિત્રો જમવા બેસી જા. ને આ બાજુ સીતા બેસી જઈ, આ બાજુ હું અને અમારા મીતુભાઈ જમી લીધું એટલે રમતિયા ચડ્યા. અને હવે મિત્રો ફાઇનલી આપણે જમવાનું છે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.